એના માટેનો જ પુરુષાર્થ કરવાનો રહ્યો ને કાયમ જે કાયમ માટે જે- તમારા માટે તો સામાન્ય અને વિશેષ એક જ વસ્તુ છે. હા બસ ભેદ પૂરો થઈ ગયો. હા, હું અહીં કહું. એના માટે કરવું કે આના માટે તમારે તો સામાન્ય હોય કે વિશેષ હોય, કોઈ ફરક નથી. કોઈ ફરક જ નથી ને. હા. સામાન્યમાં એ છે ને વિશેષમાં પણ એનો એ જ છે ને. બસ મારે એ પ્રશ્ન હતો કે હવે આપણે આ સામાન્ય વિશેષને જીવતો રાખો કે એનો લય કરી નાખો. તમારે લય થાય એવો જ નથી ને બાપુ. હા એ જ વાત છે ને એમ. સામાન્ય અને વિશેષ એક જ છે. આ તો સમજવા ના, એટલે આપણે- અને પણ એમાં લય કરવા જેવું કે ન લય કરવા જેવું છે આવતું જ નથી ને. તો આ જે પ્રગટ અગ્નિ અને વ્યાપક અગ્નિ જુદા ખરા નથી. બસ તારે. અરે અરે સરસ. આમે બાપુ એમ કીધું ને કે શબ્દમાંથી શબ્દ બોલે. હા. ગંધરીનો વગાડનાર કોણ છે? હા. આમાં એ બધું તમે કીધું આવી ગયું. આવી ગયો. સારું, સરસ. તો પ્રશ્ન તો આગળ હતો ને તમારો કે મન ક્યાં જાય એના વિશે હતું ને. એ તો આગળ ચાલે. આ તો પહેલો પ્રશ્ન પૂરો. મનને ક્યાં મૂકવું એમ બાપુ? હા, મનમાં કેમ મૂકવું? એટલે હવે ચાલો. તો મન મોજું તો કોનું છે? ચૈતન્ય જ છે. તમે ચેતન રૂપ જુઓ ને એને. મનને શું કરવા ઊભું કરો છો? ના એમને આપણે મન શું કરવા કહેવું એને ચેતન જ માનો. એમાં ઠેરાવાનું આવે ને બાપુ. જે છે જેમનું છે એમ જ છે ને. પણ ક્યાં મૂકશો? તો બાપાએ ક્યાં મૂક્યું? શબ્દ સ્વરૂપ બનાવી દીધું. બરાબર? હા. અને એમાં બીજો એને જોડતો જ એક પ્રશ્ન છે હા. કે આપણે બાપુજી આપણા મરધારામાં કીધું છે કે જ્યાં સુધી શબ્દ બ્રહ્મનો નિશ્ચય નહીં કરો હા, તો પરિભ્રમ. પરિભ્રમનો નહીં પ્રવેશી શકે. બરાબર. તો આ જે વિશેષ અને સામાન્ય એમાં શબ્દ બ્રહ્મ અને પરિભ્રમનો શું આપણે સમજવું એમ? શબ્દ ભ્રમ એ છે બાપુ કે પરિભ્રમ નારાયણ તો જે પાંચમા પદે છે, હા, બરોબર. પણ જ્યારે નીચે ઉતારવામાં આવે છે અને જે દેવોનું વિમાન બનાવવામાં આવે છે એ શબ્દ ભ્રમ છે. હા, બરોબર. એ શબ્દ ભ્રમ સ્થિતિ છે. એમાં શબ્દ જ સતનામ તરીકે શબ્દ એ બધું આખું ખલક હોકું શબ્દ જ. હા. માય રમે મારો અલગ ધણી. એ શબ્દ પરિભ્રમ છે. પેલો પરિભ્રમ છે. આ શબ્દ ભ્રમ છે. શરીર શબ્દ ભ્રમનો નિશ્ચય કરાયા વગર, નિશ્ચય થયા વગર પરિભ્રમનો બંને વાત એક જ છે, અલગ નથી. શબ્દ ભ્રમ કો કે પરિભ્રમ કો વસ્તુ સ્થિતિ એક જ છે. બરાબર? પણ હવે તમે પરમાર્થ માટે આવ્યા છો ને પ્રગટ શા માટે થયા? તમારું અવતરણ શા માટે થયું? હવે તમારો જન્મ થયો કે અવતરણ થયું? જન્મ થયો તો ગયું ને. આ તો જન્મ થયો હોય અને મૃત્યુ હોય ને. પણ હવે તો આપણો તો જન્મ થયો નથી, આપણું તો અવતરણ થયું ને. રામજી બાપા, જન્મ થયો કે અવતરણ થયું? અવતરણ થયું. બરાબર છે. તો હવે અવતારી પુરુષ છો ને તમે, તો શું કરવા આવ્યા છો? પરમાર્થ માટે. પરમાર્થ કરો. પરમાર્થ ભાવ રાખીને પરમાર્થ કરો. ગુરુ મહારાજનું કામ કરવાનું, કાર્ય કરીને પાછા સ્વધામે. બરાબર? એમાં જવાબો પણ તો છે જ ને. તમારો આ પરમાર્થ પૂરો થઈ જશે એટલે તમે સ્વધામ જ સ્વરૂપે છો જ. તમારા ચેતનમાં જવા આવવા પણ છે નહીં. આપણા ચેતન સ્વરૂપમાં જવા આવવા પણ કાંઈ છે. સારું, બહુ સરસ. તો આપણને પ્રાપ્ત થયું. હવે શબ્દ બ્રહ્મની વાત નહીં કરવાની. હવે આપણે જ્ઞાન માર્ગ ઉપર આવીએ કે આપણને પરમાત્માની કૃપાથી કે ગુરુ મહારાજની કૃપાથી કોઈ પુણ્ય પ્રતાપથી આપણને પ્રાપ્ત થયું. શું પ્રાપ્ત થયું? પહેલું કોઈ પુણ્ય પ્રતાપથી. મહાપુરુષો શાસ્ત્રો કહે છે અનેક જન્મોના પુણ્યથી નો ઉદય થાય ત્યારે પ્રાપ્ત થાય મનુષ્ય દેહ. બરાબર? કા પરમાત્માની કૃપાથી, કા માનો કે સદગુરુ મહારાજની કૃપાથી. બરોબર? કોઈ પણ રીતે એ આપણને ખબર છે.
પણ મળ્યું છે, પ્રાપ્ત થયું છે. પછી આ દેહ મળ્યા પછી શું મળ્યું? સત્ય અસત્યનું. દેહનો પરિવાર મળ્યો ને, હા, દેહનું યોગ છે. દેહને રહેવાનું સ્થાન મળ્યું, દેહને કમાવાનું, રહેવાનું, એને આજીવિકા રળવાનું, એ બધું પ્રાપ્ત થયું ને વાલા. આમાં કોઈ શંકા ખરી? ના. દેહ મળ્યો એ વાત ચોક્કસ પ્રગટ છે કે અપ્રગટ? બરાબર. પછી દેહને રહેવાનું સાધન મળ્યું, પછી દેહને અને પૂરું કરવાનું, જે કમાવાનું અને પોષણ કરવાનું એ રચના મળી, પરિવાર મળ્યો. તો શા માટે મળ્યું આવું? કેમ આપવા મળ્યું છે? અવતરની વાત ના કરો બાપુ, એ ભૂમિકા કે અલગ છે. આ ભૂમિકા ના કરો. શા માટે આપણને પ્રાપ્ત થયું છે? પરમાત્માની દયા કો, કોઈ પુણ્ય પ્રતાપ કો પ્રાપ્ત તો થયું કે નથી થયું? તમને અમે જે બોલીએ છીએ તમને કોઈ એમાં સંશય ખરો? તમારી હગે આંખે તમને ભળાય છે ના કે ભાઈ બાપુનું કહેવું એવું થાય છે કે આ સેવા માટે, ખંભ માટે, સદાચાર માટે, સહકાર માટે, સદુપયોગ માટે શા માટે મળ્યું? શા માટે આ પ્રાપ્ત થયું? આપણને પ્રાપ્ત થઈ ગયું. પણ આનો મર્મ આપણે સમજ્યા નહીં. આનો જે ભાવાર્થ છે ને આપણે સમજી ના શક્યા. સંતો પાસે ગયા, ગુરુ મહારાજ પાસે ગયા, તો ગુરુ મહારાજે આને કઈ સમજાવ્યું કે ભાઈ આ તો આ છે. તો આપણે કેટલા કાળથી, કેટલા સમયથી આ રીતે અપ્રાપ્ત થતું અને પાછું વિલય થતું, પ્રાપ્ત થતું, વિલય થતું, પ્રાપ્ત, એમ ક્યારનું આપણે કરતા આવીએ છીએ. બરાબર છે. તો એ આપણને ખબર છે કે આપણે આટલા કાળથી આપણે આ કરતા આવ્યા છીએ. તો એની જાણ ક્યારે થઈ? ગુરુદ્વારે આયા. બરાબર છે. કોઈ સંતનો યોગ થયો, આપણે મિલન થયું ત્યારે ખબર પડી કે હવે આ રેન્ટ તો આપણે તો અનાદિકાળથી ચલાવતા આવ્યા છીએ. આમાં તમારે આપણી અનુભવ દ્રષ્ટિ દ્વારા બધું આપણે આનું નિરાકરણ કરવા. હવે આપણે મુક્ત સ્થિતિ પામવી છે, મુક્ત થવું છે. બાબા આ રેન્ટમાંથી નીકળવું છે. હમણાં કોઈ ગુરુબોધની વાત નથી. આમાં આપણે એક જ્ઞાન માર્ગ છે. તો બાપા મળ્યા ને સહજ રીતે બાપાએ ઉગારી લીધા આમાંથી. પણ હજી ભાવ પડ્યો છે બાપુ આપણે. બાપાએ તો બાપા કહેતા હતા કે વાલા અમે 70 વર્ષની મજૂરી મહેનત કરીને તમને એક આશ્રમ આપી, પણ હજુ આપણામાં જે પેલો આ જે પડેલો આ ભાવ છે ને એ બદલાતો નથી. હજી પરિવારમાં આ શક્તિ ખરી કે નહીં? આપણો ધન સંપત્તિ છે એમાં આ શક્તિ ખરી કે નહીં? ખેતરવાડી છે એમાં આ શક્તિ ખરી કે નહીં? આપણે કેમ બીજાના ખેતરમાં નહીં કહી જતા, આપણા જ ખેતરમાં આ શક્તિ છે હજી. આજે આપણે બીજાના ઘરમાં નહીં કહી જતા, ગામમાં આવે ને આપણા ઘરમાં કેમ જઈએ?
જો એ ભાવના હોય આપણાપણાનો કે આ શક્તિપણાનો ભાવના હોય તો શરીર છે તે રહેવાનું સાધન ગમે તો મળી જાય, ગમે તેને ઘેર જતું રહે. જોઈ લો, સાચી વાત. આપણે બૌદ્ધિક થયા ને, જ્ઞાન પામ્યા છીએ ને, પણ આજે આગળનો આજે જે પ્રાપ્ત થયું છે, બાપાએ તો એને મુક્ત કરવાની સ્થિતિ પણ આપી, રસ્તો બતાવ્યો છે. બરાબર કે જો ભાઈ તું આ રીતે વર્તન કરીશ તો તું મુક્ત જ છે, પછી તને કોઈ બંધન નડશે. પણ હવે આ જે પ્રાપ્ત થયેલું છે, જે આ શક્તિ આપણામાંથી ગઈ ખરી એમ છે. અમારો પ્રશ્ન અહીંયા છે. હા. આ બાપા 2-3 દાડેથી અહીંયા આવે ને પછી પાછા ક્યાં જવાના? અને ઘેર જઈએ એટલે વળગાડ કયો વળગવાનો? બેટા શું કર્યું, કેટલા કરાક આયા હતા, આજે કેટલો વેપાર કર્યો છે, એ તપાસ કરવાના. આપણે ભાઈ ઘેર જઈને એ કરવાના. અરે ભાઈ કેટલું શું કર્યું? થોડું થોડું નહીં, પૂરેપૂરું. 100%. અરે મન ચોંટી ગયેલું છે બધા. હે? હા, તો બસ ગુરુ કૃપા કહેવાય. એ જ ગુરુ કૃપા છે. જેના પર ગુરુ કૃપા થઈ જાય ને બાપા, એ ચોટેલું હોય ને બધું નીકળી જાય માહિતી. તો આ છૂટવા માટેનું સાધન છે બાપુ, છૂટવા માટે તમને આપ્યું છે બાપાએ. ગુરુ મહારાજની કૃપા ગણો, પરમાત્માની કૃપા ગણો. કેમ બગાડે છે? હા મારે લઈ લે એમાં. તો આ આપણને આ શક્તિ માટે આપ્યું તો કે છૂટવા માટે આપ્યું છે. જો આ સાધન ના આપ્યું તો છૂટી શકત ખરા આપણે? આજે આપણને સાધન પ્રાપ્ત થયું છે, બરાબર. તમને બાપ દાદાની મિલકત મળી ગઈ, આજે વસાવી હોય તો વસાઈ શકીએ આપણે? જેમ 25-50 વીઘા જે જમીન હોય આધારે નવી શેરથી તમારા તો બાપ દાદાની મિલકત હતી મળી ગઈ ને. તો આ જે પ્રાપ્ત થયું છે ને વાલા, એ જ આપણી મુક્તિનું કારણ છે. પણ આને આપણે મુક્તિનું કારણ ના સમજી ગયા ને આને સ્વાર્થ ભેળવી નાખ્યો અંદર. આપણે સ્વાર્થ બુદ્ધિ આમાં કરી છે આપણી. આપણું અજ્ઞાન છે. એક ગણપતરામ બાપુ રાપુરમાં છે, એમને કીધું સાધન સર્વે બળિયા પરમારથ અર્થે વાપરવા, ગણપત રાખો જ્ઞાન ને આ ભવસાગર ઉતરવા. તો અમે જે અનુભવ કર્યો છે અને અમે જે અભ્યાસ કર્યો છે એ હું તમને આપું છું. મને જે સમજણ આવી એ જ હું તમને આપું ને, બીજું તો ક્યાંથી આપું? હું જે સમજો હોઉં, મને જે અનુભવ થયો હોય એ જ તમને આપું ને બાલા. પણ આપણે આનો અર્થનો અનર્થ કરી નાખ્યો. આપણે જે મુક્તિનું કારણ હતું ને, આપણું મુક્ત થવાનું જે કારણ હતું ને, એને એમાં બંધન માન્યું છે. આપણે એમાં જ બંધાયા છીએ, આ શક્તિમાં પરિણમ્યા છીએ. આમ નિશ્ચય માનો આ વાતને, નક્કી માની લો. જે મુક્તિનું કારણ હતું આપણું, શા માટે? પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થયું છે. આ કોઈ જે તમારી કે મારી કે માતા પિતાની બનાવેલી રચના નથી. આ તો પરમાત્માની રચના છે બાબુ. સદગુરુ મહારાજની રચના છે. આ તો આપણે આંખ બદલાવી હોય કે હૃદયનો વાલ બદલાવો હોય તો કેટલો ખર્ચો કરવો પડે. તો આ તો પરમાત્માની રચના છે, પરમાત્માએ આપ્યું છે બાબુ. એ મુક્તિનું કારણ છે. આ મુક્ત થવા માટે આપ્યું છે, પણ આપણે ઓમ જ બંધાયા. આના ખીલે બંધાઈ ગયા બાપુ. આપણે
હવે અહીંથી છૂટવાનું છે આપણે, આમાંથી આ 84 નું ચક્ર છે. 28 પ્રકારના તત્વો દેહના, હે, કક્કાના 52 અક્ષર, 4 પ્રકારની વાણી, આમ મળીને કુલ 84 નું આ ચૌટાનું બજાર છે. આ ઓમ જ ફેરા કરીએ છીએ, ઓમ જ આપલે કર્યા કરીએ છીએ, તો બંધન તો અહીં પામ્યા છીએ ને. હવે આમાંથી મુક્ત થવાનું છે, આમાંથી મુક્ત થઈએ તારે મેળ પડશે આપણો. સારું લાગે છે ને? અજ્ઞાન, આ જ્યારે આનું જ્ઞાન થશે કે આ શું છે આપણી પાસે, નાશવંત, દુઃખરૂપ, નાશવંત છે ને, દુઃખરૂપ છે ને. આમાં કંઈક આપણે મળ્યું છે, પ્રાપ્ત થયું છે, એમાં કંઈક આગા પાછું થાય તો કેટલી વેદના. વિચારી જુઓ બધા, તમારા બોલવા પર વિશ્વાસ નહીં કરવો, તમારી હગી આંખે તમે આનો અનુભવ કરો કે આપણે જે પ્રાપ્ત થયું છે, જે આપણે એને સારું માનીએ છીએ, સુખરૂપ માનીએ છીએ, મારું માનીએ છીએ, એ નાશવંત છે બાપુ. આ તો ક્ષણભંગુર છે, દુઃખકર છે. અમે આટલા વર્ષો વિતાવી નાખ્યા, 50-60 વર્ષ કે 25-50 વર્ષ, તો અમે સુખનો છોટો મળ્યો ખરો? મળ્યો હોય તો કહો. આપણે ભોગવ્યું ને? નથી ભોગવ્યું? આમાં નથી રહ્યા તો આમાં સુખનો છોટો પાડ્યો ખરો આપણે? આ દુઃખકર છે, ક્ષણભંગુર છે, આ નાશવંત છે. કેવળ આપ્યું છે પરમાત્માએ આમાંથી છૂટવા માટે. આ તો સાધન છે. જે પાછા આપણે લપટાયેલા જ રહીએ, સાધન સાધ્ય માની જે આપણે આમાં જ ફસાયેલા રહીશું તો આપણા નિજ સ્વરૂપને, જે ચેતન આત્મા છે, અખંડ છે, અવિનાશી છે, સુખરૂપ છે, એ ક્યારે પ્રાપ્ત કરીશું? બરાબર. અને આ ઓંધળીને પાથરતા વાણો વાઈ જશે. પ્રાણને ભરોસે રહેશો નહીં, એમ બાપુ હમણાં બોલી ગયા. આ તો છૂટવા માટે આપ્યું છે. પહેલા અહીંથી છૂટો, પહેલા દેહમાંથી છૂટો, પરિવારમાંથી છૂટો, સંબંધમાંથી છૂટો, સંપત્તિમાંથી છૂટો, છૂટો, મુક્ત થાઓ. કોણ છું હું અને આ શું છે? બરાબર બાબા? હું કોણ છું અને મને પ્રાપ્ત થઈ એ છું. તમારા સુખરૂપ છે કે મને દુઃખરૂપ છે? મને બંધન કરતા છે કે કેમ છે? આ તો નકલી ફાંસી છે બાબુ. આ તો અને કેટલા કાળથી આમાં છેતરાતા આવ્યા છીએ આપણે. કેટલા કાળ, અનંત કાળથી આથડ્યો. હમણાં પેલા પશાભાઈ સાખી બોલ્યા હતા, અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. ઓહો, કેટલા કાળથી? અનંત કાળથી હું આથડતો આવ્યો છું. વિના ભાન ભગવાન, સેવ્યા નહીં સદગુરુ સંતને. અને આનો અભિમાન મેં મૂક્યું જ નહીં. આ પકડ્યું. આ લઠ્ઠો મેં જાલ્યો. હે,
અભિમાન તો આનું જ ને, મારો અને આટલું મારું છે ને આટલું આમ છે ને આટલું તેમ. એ જ અભિમાન કે બીજું કાંઈ? દેહમાં હું પણ અને પદાર્થોમાં મારા પણ, આ જ અભિમાન કે બીજું કાંઈ? આ જ્ઞાન પહેલા પ્રાપ્ત કરવું પડશે. જ્યારે આ જ્ઞાન થઈ જશે, નશ્વરતાનું જ્ઞાન પ્રાપ્ત થઈ જશે, દુઃખરૂપ જે છે એનું જ્ઞાન થશે, તો આમાંથી આ શક્તિ છૂટી જશે. જો આનું જ્ઞાન નહીં થાય ને બાપુ, તો આ શક્તિમાં જ રહેવાનું, છૂટાશે નહીં. તો પછી વૈરાગ કેમ નથી આવતો કે આ ખોટું છે, મિથ્યા છે, દુઃખરૂપ છે? એનું જ્ઞાન નથી બાપુ આનું. હા, આનું જ્ઞાન થવું જોઈએ. બોલી તો પછી જ્ઞાન ન થાય. હા, બોધ તો બોધનું જ્ઞાન તો શું છે બાપા? એ તો આત્મજ્ઞાન છે. હા, એ તો બરાબર. એ તો આત્મજ્ઞાન છે. એ જ્ઞાન હોય તો આ મિથ્યા જે ના, મિથ્યાનું જ્ઞાન પહેલું થવું પડશે. બાપાએ પહેલા મિથ્યા જ્ઞાન આપ્યું એ છે. જ કહું છું ને. પહેલા જે બોધમાં બેહાડ, બોધ તો કેટલી વાર છે? ગુરુદ્વારે ગયા પછી બોધ. એ બોધ જ્ઞાન એ છે. પણ પહેલું તો મિથ્યા જ્ઞાન છોડાયું છે બાપા. મિથ્યા જ્ઞાન છોડાયું ને, પકડેલું. પછી હા. ફેરથી પકડી જાય ને, હા. પકડાઈ જાય છે. હોય તો બાંધે. પકડાઈ જાય, કચાશ છે. એટલે આનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થશે. હા. મને જે પ્રાપ્ત થયું છે એનું જ્ઞાન આ શું છે ભાઈ? વિચાર કરો, એકલા એકલા એકાંતમાં બેસીને. અરે બાપુ, અરે. એકાંતમાં બેસી જાઓ થોડી વાર અને વિચાર કરી લો કે આ શું છે. ખરું. તમે પોતે વિચારશો ને તો જ મેળ આવશે. હમ. તમને બીજો કે તમે છોડી દો, આવું તો બધા ઘણા કહેવા વાળા પણ છૂટ્યું નહીં મેળ પડે. પોતાને વિચાર. ત્યારનું સાંભળતા આવ્યા છીએ આપણે. કેટલું સાંભળ્યું, બરાબર? તો છોડ્યું નથી છૂટતું. પણ પોતે જ્યારે તમે વિચારશો, બાપા આજે વાત કરતા હતા ને, એકાંતમાં બેસીને આનો વિચાર કરો કે આ શું છે ભાઈ? આત્મનિરીક્ષણ કરવું જરૂરી. આ શું છે? મને મળી ગયું એ શું છે? મારે ક્યાં હું ફસાયો છું? મને કોણ હેરાન કરે છે? શાની બળતરા છે મારે? મારે કેમ આ દુઃખરૂપ છે? આ વિચાર પ્રશ્ન થવા જોઈએ. હું પોતે આત્મા છું. મને બાપુએ આત્મા સમજાયો છે, પણ આ છે શું? જ્યારે આનું જ્ઞાન થઈ જશે તમને, ત્યારે આપણે જે આમાં આપણો ચેતન કઈ આમાં પરિણામે નથી. આપણું જે ચેતન છે આમાં કઈ પરિણામ તો નથી, ના. પણ આશક્તિ પરિણામી છે. અરે પકડી લીધા એને. ચેતનની જે શક્તિ છે ને એ આમાં વપરાય. આશક્તિ કહીએ એને. ચેતન તો શક્તિશાળી છે, એ તો અનંત શક્તિનો ધણી છે. હા, હા. એ તો શક્તિઓ અમય રાખે અને એના આત્મામાં રાખે છે. પણ એનું થોડું કેન્દ્રીકરણ આસક્તિનું થયું છે. ચેતન તો ચેતન એવો શક્તિશાળી, તો સમર્થ શક્તિનો ધણી છે. જ્ઞાનનો તે તો જ્ઞાનનો ને અજ્ઞાનનો બેયનો પ્રકાર. તમને આપીશું થોડી વાર. તો એ તો અનંત શક્તિનો દાતાર છે ને બાબુ, ધણી છે, માલિક છે. હજારો નામ એનો છે બાબુ, હજારો રૂપનો માલિક એ છે, હજારો ગુણોનો માલિક એ છે ને બાબુ. એના હજારો ગુણો છે, હજારો માથા છે, હજારો નામ છે, હજારો રૂપ છે. આ બધા બધું દેખાય એ બધું એનું છે ને બાબુ. તો એ એવો શક્તિશાળી છે. એ તો અમય રાખે છે ધ્યાન અને પેલામય રાખે છે બાબુ. શક્તિશાળી છે ને, પણ આ છે શું? હા. આનું જ્ઞાન પ્રાપ્ત થાય, જેને આપણે કાલે વાત થઈ ગઈ કે અવિદ્યા, અજ્ઞાન, આ બધું અજ્ઞાન છે. આનું અજ્ઞાનનું જ્ઞાન થવું જોઈએ. હા, અજ્ઞાનનું જ્ઞાન થવું જોઈએ. અવિદ્યાનું જ્ઞાન આપણને પ્રાપ્ત થવું જોઈએ. જ્યારે આ જ્ઞાન થશે
ત્યારે આપણી આ શક્તિ છે ને, આપણી ચેતનની જે આ શક્તિ છે ને, એ ચેતન શક્તિ પછી ખેંચી લે. પછી તમને સારું નહીં લાગે, તમને પ્રિય નહીં લાગે. ભલે પડ્યું, છો પડ્યું, દરેક પ્રગટ ત્યારે થશે. બરાબર. હા, તમારે જરૂર પડે તારો ઉપયોગ કરી શકો, ઉપયોગ કરવાની ના નથી. પણ આ શક્તિ શું છે? આ નિશાની તમારે જ્યારે જરૂર પડે એનો સદુપયોગ થાય. ત્યારે તારે તમારે એનો ઉપયોગ કરી શકો. ઉપયોગ કરવાની ના નથી, પણ પરિણમતા ક્યાં છે જો. આસક્તિ મને જોઈએ. પછી તમને આમાં પ્રેમ નહીં થાય બાબુ. વિષયોમાં, બૈરોમાં, છોકરોમાં, સંપત્તિમાં કોઈ જગ્યાએ પ્રેમ નહીં થાય. તમને પ્રેમ કેવળ તમારા આત્મામાં થાય છે. અરે અને એ જે જ્યારે પ્રેમ થશે આત્મામાં, ત્યારે તમે મુક્ત છો બાબુ. એ સનાતન સત્ય. હા, એ સારું. ત્યારે તમારી મૂળ જે સ્થિતિ છે ને, એ પછી પ્રાપ્ત થઈ જશે. આમાંથી આ શક્તિમાંથી વિમુક્ત થશો ત્યારે. પણ આનું જ્ઞાન બરાબર નક્કી કરો કે આ છે શું, સંશોધન કરવાની અને તપાસ કરો બાબુ. કેમ મને પ્રાપ્ત થયું? આ મને તો સપને ખ્યાલ નતો, મને તો હું તો જાણતો જ નતો, અને મને પ્રાપ્ત થયું. કેમ થયું? અને છે શું આમાં? આ પ્રશ્ન થવા જોઈએ. બરાબર છે. આની પાછળનું શું રહે છે? હા. અને કેમ હું ચોટી પડ્યો આમાં? એ જ્યારે જ્ઞાન પ્રાપ્ત થઈ જશે, ત્યારે અશક્તિમાંથી ધીમે ધીમે થશે. પાછું બાપુ એકદમ નહીં થઈ જાય. તમે એમ જાણતા કે આજે વિચારી લીધું ને આજે મુક્ત ના. આ તો ચેપી રોગ છે બાપુ. કાયમ અભ્યાસ થયું છે. હા, કાયમ અભ્યાસ જોઈએ છે. બાપા આત્મામાં પ્રેમ થઈ જાય પછી ફળદરે કરો. પેલા આમાં છૂટો. આત્મામાં તો પ્રેમ કરવા જોઈએ તો તમે આત્મા જ છો. તમે આત્મા જ છો. એ આત્મામાં પ્રેમ તમારે આત્મામાં પ્રેમ કરવા જેવું નથી. તમે આત્મા જ છો, પણ આ લાગી જાય એનું અહીંયા. છોકરોને ફોન કરતા હો કે કેટલું કામ આવ્યું, હું કર્યું, કેટલું લાગુ કર્યું. છે શું આ બાબુ? આ મુદ્દાનો વિચારી લો પહેલા. એકાંતમાં બેસી જાઓ કે આ મુદ્દો શું છે, અને કેટલા કાળથી આમાં છું, હું આખડું છું. કેટલા ભાવ બગાડ્યા મેં. હે? હા. આજે હું મુખ્ય વાત આપી રહ્યો છું. હા? અરે બરાબર, બહુ જોરદાર છે. બરાબર છે. તો આનું પહેલા એકાંતમાં બેસીને વિચારજો વાલા. અને તમે જ્યારે તમારા પગ ઉપર ઉભા રહીને વિચારશો તો જ મેળાય. તમે બીજો કે એને છૂટી જાઓ, ગુરુ મહારાજ આવે ને તો ઉપરથી બ્રહ્માજી આવીને તમને એમ કહે તો તમે નહીં છૂટો. સાચું બાપા. પોતાની હું તમને નિજ જ્ઞાન આપું છું. આજે હું તમને નિજ ભક્તિ આપી રહ્યો છું બાબુ. નિજ ભક્તિ આને કહેવાય, નિજ જ્ઞાન આને કહેવાય છે. નિજ ભક્તિ વિના રે ગમાર જન્મ પસ્તાયો. હા. બેસી જાઓ પલાટી વાળે બાપુ, વિચાર કરી લેવાનો કે શું છે આ. અને પાછો નિર્ણય કરજો કે છૂટવું છે કે મોય રહેવું છે. આ નિર્ણય કરજો. ખાલી એકલું જ્ઞાન ના પ્રાપ્ત કરતા, સમજીને શેટી ના રહેતા. નિર્ણય કરજો કે છૂટવું છે કે કેમ છે. અને તમારે છૂટવું હશે તો છૂટી શકશો. હા. હા, બાકી તમને કોઈ છોડ્યા નથી, તમને કોઈ બાંધ્યા પણ નથી. તમે તમારી આપમેળે ઊભું કર્યું છે, અને આપમેળે મારી પાસે આવ્યા. અને આપમેળે તમારે નિર્ણય કરજો કે મારે છૂટવું છે. એમ નિર્ણય કરીને પછી આનું જ્ઞાન કરજો, આનું જ્ઞાન મેળવજો. કોઈ બજાર નહીં, કોઈ છોડાવે છે કોઈ. અને પછી જોઈ લેજો બાપુ ચિતારો. અને પછી જે પ્રકાશ થાય ને, એ પ્રકાશ પછી જોજો બાપુ.
એટલે નિર્ણય કરજો બસ હવે મારે બચી જ જવું છે, કેટલાય કાળથી હું રખું છું, હવે મારે છૂટી જવું છે, એમ કરીને આનું જ્ઞાન મેળવી લેજો. અને આ જ્યારે તમને તુચ્છ લાગશે, નિર્થક લાગશે, હે બાપુજી કહે છે કે વમી આહારની ઈચ્છા કોણ કરે ભાઈ? તો કે વમી આહારની ઈચ્છા કરે કૂતરાને ખાય. આ તો વમી આહાર છે, વમી આહાર છે આ તો બાપુ. હા, અને જ્યારે આવો વમિષ જેવો તમને જ્ઞાન થઈ જશે ને બાપુ, ત્યારે જ તમે અહીંથી બહાર નીકળી જશો. અને બહાર નીકળી જશો ને પછી દુનિયામાં તમને કોઈ ટોકનાર નથી બાપુ, તમને કોઈ રોકનાર નથી બાપુ. તમારો કોઈ એક અભાણો આંકો કરી શકે એમ નથી કોઈ. બાપુજી બોલ્યા છે કે માથા મેલીને મહારસ માણીએ, આપણો વાંકો નહીં થાય વાળ બાપુ. હા, આપણું પદ એ છે બાપુ, આપણા બાપાનું જ્ઞાન એ છે. હા, પણ તૂટીઓ વાળીનો વાપડી રહેવું છે ને પછી બ્રહ્મ જ્ઞાનની વાતો કરવી અને એ રસ પીવો બાપુ નહીં મેળ આવે. હા, આજે બહુ બોલાઈ ગયું છે, માફ કરજો. કરવું છે પણ સાચું છે, કરવું છે પણ સાચું છે. આનો મંત્ર આવ્યો તો ને ધ્યાન મોલો મોળો ઈ વિષય બાકી આજે મૂળ ધારા આજે અમે તમારે કશું કરવાનું આપણે અહીંથી નીકળી દો ભાઈ, બધું તમને મળી જશે. આ કુવામાં થા નીકળો, આમાંથી નીકળી જાઓ ધીમે રહીને, કોઈ ના જાણે. પેલા ધૃતરાષ્ટ્ર નીકળી ગયા હતા ને બાબુ, એમ નીકળી જાઓ આમાંથી, એમ નીકળી જાઓ આમાંથી. પણ જ્ઞાનથી નીકળજો. હઠ કરીને નીકળવાનું નથી. ઘણા બાવા થઈ ગયા બાપુ આમાંથી. બૈરો છોકરોનો તિરસ્કાર કરીને કહે તિરસ્કાર ના કરશો કોઈનો પક્ષ દુભાવશો નહીં, બધાને રાખી સરખા રાખી જ્ઞાન આપો, ભક્તિ કરાવો એમને, અને પછી નીકળો બાપુ. બધાને પરિવારને કુટુંબને ભક્તિ માર્ગે વાળી અને પછી નીકળો અહીંથી. એમ કોઈ તો તિરસ્કાર કરીને કંટાળવાનું નથી આનાથી. હા, બધાને જ્ઞાનવાન બનાવી અને નીકળી જજો અહીંથી. અને જ્યારે શરીર છૂટી જાય ત્યારે પરિવાર એમ કહે કે વાહ, અમારા બાપાને ધન્યવાદ છે કે અમારા જીવનમાં અમને ભક્તિ આપવા. હા, એ માર્ગ છે બાપુ આપણો. હા, બોલો સદગુરુ મહારાજ. બધા બોલાઈ ગયા, મને બધા તમે ક્ષમા કરો. આ બધા લોકો જે છે ને એ પગને પગારવાની વાત કરે છે. નહીં, ગુરુ મહારાજનું પદ શું છે? પાંચમું પદ. હા બરાબર પદ છે. લખ્યું છે. હા, પદ એ છે આપણું ગુરુ મહારાજનું. બરાબર છે કે ભાઈ એટલે પગ પગારવા એ પગની વાત છે, પગની વાત નથી. આપણે પગ પકડ્યા, કોઈ પકડાય છે એટલે પકડ્યા બેનો છે કડો બેને ભારે. આપણો ગુરુ મહારાજના પદમાં છીએ ને આપણે. આપણને સતનામ મળ્યું છે આપણું પદ છે ને. આપણને જે ગુરુ મહારાજ જાતે શબ્દ સ્વરૂપ ઉતર્યા એ જ પદ છે આપણું. બરાબર છે, એ જ આપણું પદ છે. હા, અને ગુરુ મહારાજની મૂર્તિમાં મૂર્તિ છે, મૂર્તિની અંદર મૂર્તિ છે. આ મૂર્તિ છે અને મૂર્તિની અંદર મૂર્તિ છે. બાપુજી કહે છે કે મૂર્તિની મૂર્તિને ઓળખો, હાથના હાથને ઓળખો, પગના પગને ઓળખો. તો બાપુ એ તો આતો મળી જાય બરોબર. હા, અકહ મુરત અમી સુરત તામે જાય સમાયા ને બાપુ. હા હા, હવે બાપુએ કે કેવું રાખ્યું બાકી છે નહીં, બધું પૂરું થઈ ગયું. કોઈ વાત આટલી બાકી રહી ગઈ. વાળી લાવે. આપણી હવે એ વાત પકડી દીધી. હવે મોન હવે તો ઉપરનું છે, મોજ કરવાની. હવે મોન કરી થવાનું. આપણે શ્લોકમાં બે વાત કરી છે. એક ગુરુપદની વાત કરી છે ને બીજી નીચે પાછી મંત્ર મૂલમ. ગુરુ એ જ મંત્ર છે બાપુ. આનાથી તમારો મહામંત્ર ગુરુજી. હે? જેને વખાણે બ્રહ્મ વેદમાં આ મહામંત્ર છે બાપુ. તમને જે બાપુજી કહે છે કે તમારા શીલમાં જે ઉતર્યો છે એ કોણ છે, એમાં શું ઝવેરાત ભર્યું છે એની પરીક્ષા કરતા શીખી જાઓ. હા, એ મહામંત્ર છે બાપુ. મહામંત્ર છે, તારક મંત્ર જેને કહેવાય. હા, તારક મંત્ર.
આ ધારા જ ચાલવી જોઈએ, મૂળ ધારા જ. હું તમને કહું, એક વાત ઉપર લઈ જાઉં, તમે પણ માનશો, તૈયાર છો? આંગળી ઊંચી કરો જેટલા તૈયાર, માનવા તૈયાર હોય. બરાબર છે? તમે એક નિર્ણય કરો, રોજ સવારમાં ગુરુ મહારાજનો દીવો તો કરો જ છો, પ્રાર્થના તો કરો જ છો, બરાબર છે? તમે બાપાની મૂર્તિમાં સમાઈ જાઓ, જેમ મીરાબાઈ સમાઈ ને એમ તે મૂર્તિમાં સમાઈ જાઓ. બધું એમાંથી નીકળશે, તમને કોઈ સંશય નહીં રહે. હા, બાપાની મૂર્તિમાં સમાઈ એની અંદર એક રૂપ થઈ જાઓ. બહુ સરસ. તમારી અંતર વૃત્તિને, તમારી અંતરની ચેતનાને બાપાની મૂર્તિમાં એની સાથે એકાકાર કરી દો. પછી અમને મળજો. બસ બોલો સદગુરુ મહારાજ.